ધારો ફરીથી લાગુ કરવા લોકોએ માંગ કરી છે। શહેરમાં હિન્દુ સંગઠન દ્વારા યોજાયેલી રેલી અને આવેદનપત્ર આપવામાં આવ્યું। અશાંત ધારો ફરીથી લાગુ નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહત્વનું છે કે શહેરમાં 1 જાન્યુઆરી 2019થી શહેરમાં અશાંત ધારો લાગુ થયો હતો। જો કે આગામી 31 ડિસેમ્બરે 5 વર્ષ પૂરા થતા અશાંત ધારો નિષ્ક્રિય થઈ જશે। શહેરમાં હજુ પણ લઘુમતી દ્વારા યેનકેન પ્રકારે મિલકત ખરીદાતી હોવાથી અશાંત ધારો કાયમ રાખવા લોકોની માંગ છે। પછી અશાંત ધારાની મુદત પૂરી થાય છે। તમામ હિન્દુ સંગઠનો આજે અહીં હાજર છે। એ તમામ હિન્દુ સંગઠનોને સરકારને પણ પત્ર લખીને આજથી મહિના પહેલા જાણ પણ કરેલી છે કે આણંદ શહેરમાં જે અશાંત ધારો 31/12/2024 રોજ પતે છે તે અશાંત ધારા માટે અમને 10 વર્ષ માટે આ અશાંત ધારો ફરીથી આણંદ શહેરમાં લાગુ પડે। છેલ્લા 5 વર્ષમાં જો આપ જોઈ શકશો અશાંત ધારાના કારણે ઘણી બધી મિલકતોમાં લઘુમતી કોમ જે એન્ક્રોચમેન્ટ કરતી હતી તે ઓછું તો જરૂર થયું છે, પરંતુ હજુ પણ એવા ઘણા વિસ્તારો છે કે જેમાં આ લઘુમતી કોમોએ પોતાની કોઈ પણ યેન કેન પ્રકારે યુક્તિ અજમાવીને હિન્દુઓના નામે દસ્તાવેજ કરીને તે મિલકતો પચાવી પડેલ છે। આજે અમે કલેક્ટરશ્રીને આ રજૂઆત કરવા જઈ રહ્યા છે।